આજે આપણે વાત કરીશું શીતળા સાતમ. આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય. આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે ઠંડા પાણીથી નાહવું. આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું ટાઢું જ ખાઈ શકાય. ચૂલો સળગાવાય નહીં. શીતળા માના નામનો દીવો કરીને કથા કહેવી અથવા સાંભળવી. શીતળા માનું વ્રત કરવાથી સૌને ભાગ્ય, ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આપણે વાત કરીએ. એક ગામમાં બે વહુઓ રહે. દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર ન રહે. એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણછઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો. એટલે એ તો ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ અને તેને ખોળામાં ધવરાવવા માંડી. મધરાત થવા આવી હતી અને ચૂલો ભડભડ સળગતો હતો. નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું. આ વખતે શીતળામાં ફરવા નીકળેલા. તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ આળોટ્યા. અગ્નિમાં દાજેલ શીતળામાએ શ્રાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો. વહુને આ વાતની ખબર નહીં. તે તો છોકરાને ઊંઘાડત ઊંઘી ગઈ. છોકરો સૂઈ રહ્યો હતો. આખી રાત ચૂલો સળગતો રહ્યો. સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસો થઈ ગયો હતો, મરી ગયો હતો. વહુ શીતળામાનો કોપ સમજી ગઈ. તે રડવા લાગી એટલે તેને સાસુને બોલાવ્યા. વહુએ છોકરો બતાવી હકીકત કહી. સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા. નાની વહુ પર સાસુનું ખેત હતું. મોટી વહુ અદેખી હતી, તેના પર ભાવ ઓછો હતો. મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો એ જાણીને ખૂબ ખુશ થઈ ગઈ હતી. સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું, આ તો શીતળામાનો કોપ છે, માટે તો શીતળામા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ, છોકરાને જીવતો કરો. નાની વહુની આશા બંધાઈ. તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ચાલી. થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી. બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું. વહુ તલાવડીમાં પાણી પીવા જાય કે ત્યાં તલાવડી બોલી ઉઠી, બહેન, મરવું હોય તો પાણી પીજે. હા, તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી હતી. હું પાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું. તલાવડી બોલી, બહેન, ભેગા ભેગી તું શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. અમે શું પાપ કર્યા કે અમારું પાણી જનજનાવર કોઈ પીતું નથી? સારું હં, કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી. તો રસ્તામાં બે આખલા લડતા જોવા મળ્યા. તેમની ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા. પછી વહુએ પોતાના દુઃખની વાત કરી. તેની વાત જાણી આખલાએ પૂછ્યું, કોણ જાણે અમને શું પાપ નડે છે કે અમો લડ્યા જ કરીએ છીએ? ઘડીભર જંપીને બેસતા નથી, તો તું શીતળામા પાસે અમારા પાપનું નિવારણ જાણી આવજે. આગળ જતાં એક ઝાડ નીચે શીતળામા ડોશી બની બેઠા હતા. વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા. ડોશીમાએ નજીક આવેલી વહુને કહ્યું, બેટી, મારા માથામાં ખંજવાળ ઉપડી છે, જરા જોઈ આપને. વહુ માથું જોવા લાગી. ત્યાં તો ડોશીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો. થોડી વારે ડોશી બોલ્યા, બહેન, બસ કર, ખંજવાળ મટી ગઈ બેટી. તે જેવું મારું ઠાર્યું તેવું તારું પેટ ઠરજો, તારું કલ્યાણ થાવ. ડોશીમાં આટલું બોલ્યા ને તેમના ખોળામાં રહેલો છોકરો ઉવા ઉવા કરીને રડવા લાગ્યો. વહુને હર્ષ થયો. તે સમજી ગઈ કે શીતળામાં જ છે આ. તેને ડોશીની ચરણરજ માથે ચડાવી અને કહ્યું, હે શીતળામાં, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું, નહીતર મારી શી વિલી થાત. શીતળામાં બોલ્યા, બેટી, વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ. તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં.
હવે ભૂલ નહીં કરું માં, કહી વહુએ તલાવડીના દુઃખની વાત કરી. શીતળામાએ કહ્યું, બેટી, આગલા ભાવમાં એ બંને તલાવડીઓ શોક્યો હતી. બંને ઝેરીલી હતી, રોજ લડે. ઘરમાં વલોણું હતું, પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે. આથી તેનું પાણી કોઈ પીતું નથી. હવે તું જઈને તેમાંથી એક ખૂબો પાણી પીજે, એટલે એમના પાપ દૂર થશે અને બધા એનું પાણી પીવા માંડશે. આકલાના પાપના નિવારણ માટે શીતળામાએ કહ્યું, આગલા ભાવમાં બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતી. બંનેના એવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણીઓ છતાં કોઈને દળવા ખાંડવા દે નહીં. એ પાપે આ ભાવમાં આખલાના સ્વરૂપે બંને લડે છે. હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી દેજે, એટલે બંને લડતા બંધ થઈ જશે. શીતળામાના આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તેને પેલા બે આખલા ગળામાંથી ઘંટીના પડ છોડી દીધા, એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું. તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી આવીને પાણી પીવા લાગ્યા. ઘેર જઈને વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો, પણ જેઠાણી મનમાં બળી કોલસો થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું. રાંધણ છઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવડાવીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો, એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવરાવતી તે સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળામાં આ ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા. આથી તેમને શરીરે ફૂલ્લા થઈ ગયા. ક્રોધે ભરાયેલા શીતળામાએ શ્રાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બાળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસો થઈ ગયો હતો. સાસુએ કહ્યું, તને શીતળામાનો શ્રાપ લાગ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને કહે, માવડી, મારી ભૂલ થઈ, મારા છોકરાને સજીવન કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી તલાવડીઓ પોતાનો સંદેશો શીતળામાને પહોંચાડવા કહ્યું. જેઠાણી ગુસ્સો કરીને કહ્યું, હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું, હું તો ચાલી. આગળ જતા પેલા આખલા મળ્યા. જેઠાણીએ કહ્યું, હું કાંઈ તમારી વાત સાંભળવા નવરી નથી. જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોશી પાસે આવી. ડોશીમાં બંને હાથે માથું ખંજવાડી રહ્યા હતા. એ શીતળામાં હતા. ડોશી કહે, બહેન, જરા મારું માથું જોઈ આપો ને, મને શાંતિ વળે. જેઠાણી મોં મચકોડી બોલી, હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોશી બોલ્યા, બાઈ, કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવી દે અને પછી જોજે. સાંભળ્યું ના સાંભળ્યું, જેઠાણી ચાલી નીકળી. ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. તે ડોશીના સ્વરૂપમાં રહેલા શીતળામાને ઓળખત તો તેનો ઉદ્ધાર થઈ જાત. સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકડતી ઘરે આવી. સાસુએ તેની હકીકત સાંભળી, શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનારને, કથા વાંચનારને, સાંભળનારને ફળજો. ખુશી ભાવસારના. જય શ્રી કૃષ્ણ.